નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું ધર્મેશ ગણાત્રા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા ભાજપ મોવડી મંડળને જણાવતા આનંદીબેન પટેલ 75 વર્ષે પદ છોડવાની પક્ષની નીતિનું પાલન કરવા માટે 2 મહિના વહેલા પદ છોડવા કરી સ્વૈચ્છિક જાહેરાત। પોતાના અનુગામી મુખ્યમંત્રીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017ની તૈયારી માટે પૂરતો સમય આપવા પદ છોડવા તૈયાર હોવાનું આનંદીબેન પટેલે કહ્યું। ફેસબુક પોસ્ટમાં તેમણે કહ્યું, રાજ્યરૂપી પરિવારની સેવા કરવાની તક આપવા બદલ સદાય પક્ષના ઋણી રહેશે। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે કહ્યું, આનંદીબેનના પદ છોડવાના નિર્ણય પર કાલે નિર્ણય કરશે પાર્લામેન્ટરી બોર્ડ। પદ છોડવાનો આનંદીબેનનો નિર્ણય ખરેખર તો વયમર્યાદા નિયમનું ઉત્કૃષ્ટ પાલન હોવાનું કહેતા અમિતભાઈ રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરવા આનંદીબેન પહોંચે તે અગાઉ મુખ્યમંત્રી નિવાસસ્થાન પર યોજાઈ ટોચના નેતાઓની બેઠક। રાજ્ય તથા પક્ષની દીર્ઘકાલીન સેવા બદલ આભારવશ જણાય છે અદનામાં અદનો કાર્યક્રમ। મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય ફેસબુક પોસ્ટ વડે જાહેર કરતા અગાઉ આનંદીબેને ગરીબ દીકરીઓ માટે લીધો મહત્વનો નિર્ણય। ગરીબ પરિવારની મેડિકલમાં ભણતી દીકરીની પૂરેપૂરી ફી ભોગવશે ગુજરાત સરકાર। युवा स्वावलंबन योजना में 9 करोड़ 13 लाख रूपिया चूक्या होवानुं कर्युं जाहेर। स्वच्छ भारत झुंबेश ने सफल बनाववा माटे अग्रेसर योगदान आपवा कोशिश करशे गुजरात। खुल्लामां शौचक्रियाथी मुक्त राज्य आवता 2 वर्षमां बनशे गुजरात। ट्वीट वडे खुद आनंदीबेने आपी वधामणी। गुजरात मानवाधिकार पंचना अध्यक्ष तरीके निवृत्त न्यायाधीश भगवती प्रसादनी वरणी करता राज्यपाल। झारखंड वडी अदालतना पूर्व मुख्य न्यायाधीश भगवती प्रसाद धरावे छे दीर्घकालीन कानूनी अनुभव। डिजिटल भारतना शिल्पी एवा प्रधानमंत्री मोदीए पोतानी एप वडे करी छे वर्च्युअल केबिनेटनी रचना। विचार विनिमय माटे केबिनेटनी बैठक बोलावाने बदले डिजिटल प्लेटफॉर्म पर प्रधानमंत्री अने मंत्रीमंडळ वच्चे योजाय छे संवाद। समाचार જોઈએ વિગતવાર। ભાજપ મોવડી મંડળને પત્ર લખીને આનંદીબેન પટેલે વિનંતી કરી છે કે પોતાને વહેલી તકે આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે। મુખ્યમંત્રી પદ છોડવાની સ્વેચ્છાએ તૈયારી દાખવનાર આનંદીબેન પટેલે કહ્યું છે કે રાજ્યરૂપી પરિવારની સેવા કરવાની તક આપવા બદલ તેઓ પક્ષના સદાય ઋણી રહેશે। સાદર નમસ્કાર। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે। સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખૂબ જ અગત્યની જવાબદારી સોંપી છે, જેને હું મારું સદભાગ્ય માનું છું। મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો, તે માટે હું ઋણી છું। કુશળ સંગઠક, દિગ્દ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી, જેના કારણે સાતત્યપૂર્વક મારું ઘડતર થતું રહ્યું। છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારના ખૂબ જ અગત્યના વિભાગોની કામગીરી કરતા કરતા અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રમાણિકતા સાથે પરિણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું। મે 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી, તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું। શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યા અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ। તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠિન કાર્ય હતું, પરંતુ મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પાડી નથી। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિદ્ધાંતો અને શિસ્તબદ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું। છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી 75 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઊભી કરી છે, જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે, જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે। મારા પણ નવેમ્બરમાં 75 વર્ષ પૂરા થનાર છે, પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેમજ દર 2 વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ
જાન્યુઆરી 2017માં યોજાનાર હોય નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે મેં 2 માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું. ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતા સેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરું છું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની કામગીરીને અત્યંત ઉજ્જવળ ગણાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે આ તેમનો અંગત નિર્ણય છે. અમિતભાઈ દિલ્હીમાં પણ પત્રકારોને કીધું છે કે પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ આ અંગેના નિર્ણય કરશે. હાલ પૂરતું તો સ્પષ્ટ કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એમને મુખ્યમંત્રીમાંથી મુક્ત કરવામાં આવે અને નવી ટીમને પૂરો સમય મળે એ પ્રકારની એમને ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. હાઈકમાન્ડ નિર્ણય કરશે અને સૂચના આપશે ત્યાર પછી તેઓ ગવર્નરને રાજીનામું આપશે. ફરજની તો કોઈ વાત જ નથી. અને આનંદીબેને જે પત્ર ફેસબુક ઉપર મૂક્યો છે, અમિતભાઈને મોકલ્યો છે, પ્રજા જોગ મૂકી છે એમને વાત, એટલે એમાં સ્પષ્ટ વાત નીતરે છે કે પાર્ટીની ચિંતા કરીને એમને 75 વર્ષનો જે નિર્ણય છે એ સંદર્ભમાં એમને સામેથી પોતે જ ખુશીથી આ ઈચ્છા વ્યક્ત કરી છે અને નવી ટીમને વધારે સમય મળે એ માટેની એમની લાગણી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આનંદીબેનના રાજીનામાનો પત્ર મળ્યો છે જેને હું પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશ અને આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં નવા नेता नामनी जाहिरात कराशे. एक लंबे समय से पद मुक्ति के लिए पार्टी को बताती रही. मुझे भी 2 बार बताया, प्रयाग कार्यकारिणी में भी उन्होंने बताया था, मगर एक उपचुनाव आया, गांधीनगर कॉरपोरेशन का चुनाव आया, अलग अलग कारणों से इस पर विचार नहीं हुआ. आज सुबह उन्होंने मुझे पत्र भेजा है जिसमें उन्होंने एक इच्छा व्यक्त की है और एक अच्छी परंपरा भी बनाई है. उन्होंने कहा है कि नवंबर में उनके 75 साल समाप्त हो रहे हैं और क्योंकि जो नया व्यक्ति पार्टी लाना चाहती है उसको एक समय मिलना चाहिए, तो इसलिए उन्होंने स्वयं अपने पद से मुक्त करने के लिए पार्टी को रिक्वेस्ट की है. अब इन्होंने जो पत्र मुझे लिखा है मैं पार्लियामेंट्री बोर्ड के सामने रखूंगा और पार्लियामेंट्री बोर्ड उस पर निर्णय करेगा. आनंदीबेन गुजरात के मुख्यमंत्री नाते, पहले महिला मुख्यमंत्री नाते बहुत अच्छे से काम किया है. नरेंद्र भाई ने गुजरात में जो विकास की यात्रा शुरू की थी और विकास के बारे में पूरे देश में गुजरात का चर्चा हो रहा था, इस तरह से विकास हुआ था. ये यात्रा को आनंदीबेन एक अच्छे मकाम पर ले गई है. एक महिला नेत्री नाते उनका पूरा कार्यकाल बहुत सफल कार्यकाल रहा और गुजरात ने इसमें चहुमुखी विकास की सिद्धि को प्राप्त किया है. અને હવે આપણે સીધા જઈશું ગાંધીનગર જ્યાં અમારા સંવાદદાતા મેહુલ ઝાલા ઉપસ્થિત છે. મેહુલ, અત્યારે આનંદીબેનની જે નેતાઓ સાથે બેઠક ચાલી રહી છે તો કયા નેતાઓ ત્યાં હાજર છે અને કેવી ચહેલપહેલ છે? મેહુલ, આપ સાંભળી રહ્યા છો અમારો અવાજ? દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની રાજીનામું આપવાની તૈયારી ખરેખર તો ભાજપની આંતરિક ખેંચતાણનું પરિણામ છે. તેમણે સંવેદનશીલ આગેવાન તરીકે લીધેલા અનેક નિર્ણયો ગુજરાતના ભલા માટે નિર્ણાયક સાબિત થશે તેમાં શંકા નથી. વ્યક્તિગત નિર્ણય હોઈ શકે
અથવા તો એમની ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય હોઈ શકે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, એ કમનસીબ બાબત છે. મુખ્યમંત્રી આનંદીબેનનો નિર્ણય એ એમનો અંગત નિર્ણય છે, જે બાબતમાં મારે વ્યક્તિગત બીજું કાંઈ કહેવાનું નથી. ગાંધીનગર અમારા સંવાદદાતા મેહુલ ઝાલા ઉપસ્થિત છે. મેહુલ, અત્યારે ત્યાં શું ઘટનાક્રમ ચાલી રહ્યો છે? આનંદીબેનની જે મીટિંગ ચાલી રહી છે નેતાઓ સાથે, એમાં કયા નેતાઓ ઉપસ્થિત છે અને કઈ બાબતો પર ચર્ચા થઈ રહી હોવાની સંભાવના છે? મેહુલ, અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો, આનંદીબેનની બેઠક ચાલી રહી છે અમુક નેતાઓ સાથે, કેટલાક ટોચના નેતાઓ ત્યાં ઉપસ્થિત છે, તો કયા નેતાઓ છે અને કઈ બાબતો પર ચર્ચા થઈ રહી હોવાની સંભાવના છે? હેલો જી, જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 4 વાગ્યાની આસપાસ ફેસબુકના માધ્યમથી પોતે પાર્ટી તરફથી પોતાનું મુખ્યમંત્રી પદ છોડવાની ઈચ્છા જે વ્યક્ત કરી, એને જોતા ગુજરાતના રાજકારણમાં ફરીથી એકવાર ગરમીનો માહોલ આવી ગયો છે. જી મેહુલ, જે સંભાવનાઓ જણાઈ રહી છે, જે નામો સ્વાભાવિક રીતે કદાચ ચર્ચામાં હશે, તો એ બાબતે શું અટકળો ચાલી રહી છે ત્યાં? જી બેશક, જે રીતે આનંદીબેન પટેલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી ફેસબુકના માધ્યમથી કે પોતે રાજીનામું આપવા ઈચ્છી રહ્યા છે, એમાં એમણે 1-2 વાતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે 75 વર્ષ એમને 21મી નવેમ્બરે પૂર્ણ થાય છે અને પાર્ટી લાઈન જે છે એ ધારાધોરણ મુજબ પોતે આ પદ ઉપરથી બની રહેવા નથી માંગતા. સાથોસાથ વાઇબ્રન્ટ ગુજરાત 2017ની પણ નવા મુખ્યમંત્રીને તક મળે, તૈયારી કરવાની તક મળે અને 2017ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી એ પછી જે ઘટનાક્રમ ગાંધીનગરમાં ઘટી રહ્યો છે, સતત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ગયા. ગૃહમંત્રી રજનીકાંત પટેલ પણ હતા. બીજી બાજુ વિજય રૂપાણી, જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમને ત્યાં પણ ઘણા બધા નેતાઓ આવી અને વિચાર વિમર્શ કરે છે. ભીખુભાઈ દલસાણીયા પણ એમની સાથે બંધ બારણે બેઠક ચાલી રહી છે. એક મહત્વની વાત છે કે 2-3 નામો જે સામે આવે છે, એમાં પાર્ટીના વરિષ્ઠ મંત્રી નીતિન પટેલ છે, ભીખુભાઈ દલસાણીયાનું પણ ગયા વખતે જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થવાનું હતું, એ વખતે પણ આરએસએસ અને સંઘના પ્રતિનિધિ તરીકે ભીખુભાઈનું પણ નામ હતું અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીનું નામ જે અત્યારે સૌથી મોખરે છે. ભલે વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં એવું કહ્યું કે કોઈ રેસમાં નથી હોતું, કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ રેસ નથી હોતી, કોઈ આગળ નથી હોતું કે કોઈ પાછળ નથી હોતું, પણ સર્વ સ્વીકૃત રીતે જો એક નામ ઉભરીને આવે છે અત્યારની ગાંધીનગરની અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં, તો એ વિજય રૂપાણીનું નામ ચોક્કસ છે. એક મહત્વની વાત છે કે આવતીકાલે વિજય રૂપાણીનો જન્મદિવસ પણ છે, ત્યારે સાથોસાથ સવારે 11 વાગ્યાની આસપાસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અમિત શાહના ઘેરે અથવા ગૃહમંત્રી રાજનાથસિંહના ઘેરે, અને ત્યાં આનંદીબેનના રાજીનામાનો પ્રશ્ન ચર્ચાશે અને એના અનુગામી કોણ અને કેટલી સમયાવધિ આપવામાં આવે છે એ પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જ નક્કી થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલોક સમય, જેમ કે 15મી ઓગસ્ટ આવી રહી છે, તો એમના પૂર્વ નિયોજિત કાર્યક્રમો છે, એવા કેટલાક પૂર્વ નિયોજિત કાર્યક્રમોનું એક સમય બંધન આપી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનને માનભેર વિદાય મળી રહે એ પ્રકારનો તકતો આવતીકાલની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગોઠવાતો જોઈ શકાશે. જી આભાર મેહુલ. સમાચારમાં આગળ વધીએ અને આજના ઘટનાક્રમ પર ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી. કેતનભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અમિત શાહે અને વિજયભાઈ રૂપાણીએ બંને કહ્યું કે મુખ્યમંત્રી કાળ તરીકેનો એમનું જે પણ સિદ્ધિ જે છે ખરેખર વખાણવા લાયક છે અને તેમણે વિકાસ કાર્યને આગળ ધપાવ્યું છે. આપને શું લાગે છે 2 વર્ષનો કાર્યકાળ મુખ્યમંત્રીનો કેવો રહ્યો આનંદીબેન? જો એ બાબત નિર્વિવાદ છે કે ક્યાંક એકાદ અપવાદને બાદ કરતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેને એક પ્રકારનું એક મક્કમ વલણ
વિકાસના દરેક નિર્ણયોમાં અને કોઈ પણ નિર્ણયોમાં એમણે બતાવ્યું છે. જી, એક બે રીતે એમના કાર્યકાળને જોઈ શકાય. એક તો જે પદ ઉપર છે એ બંધારણીય રીતે પોતાની જવાબદારીઓ જે છે એની એક બંધારણીય જવાબદારી હોય છે દરેક પદની, એને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે કે રાજકીય રીતે નિર્ણય લે છે. જી, મુખ્યમંત્રી તરીકે આનંદીબેને એક સંવેદનશીલ મહિલા તરીકે પોતાની સંવેદના અનેકવાર જાહેર કાર્યક્રમોમાં બતાવી છે. કન્યા કેળવણીના કાર્યક્રમો હોય, દીકરીઓને મફત શિક્ષણના જાહેરાત કરવાનો કાર્યક્રમ હોય કે એવા કોઈ પણ નિર્ણયો હોય, આનંદીબેને અવારનવાર પોતાની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. અને ખાસ કરીને યુવા સ્વાવલંબન યોજના હોય કે આજે પણ પોતાના રાજીનામાની ઈચ્છા વ્યક્ત કરવાની જાહેરાત કરતી વખતે પણ એમણે તબીબી શિક્ષણમાં દીકરીઓની ફી માફીની જે જાહેરાત કરી છે એ દર્શાવે છે કે ખાસ કરીને મહિલા સશક્તિકરણ, મહિલાઓના મુદ્દે એ હંમેશા સંવેદનશીલ રહ્યા છે. હંમેશા એમણે મહિલાઓના પ્રશ્નોને અગ્રતાક્રમ આપ્યો છે અને એ દિશામાં પુરોગામી સરકારે ભરેલા પગલાઓને વધારે મજબૂતાઈથી આગળ વધાવ્યા છે. એટલે એ બાબતની ક્રેડિટ એમને આપણે આપવી જોઈએ. અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા મિશન, જે વડાપ્રધાનની બહુ મહત્વાકાંક્ષી યોજના છે, એમાં પણ એને એક પણ એવો જાહેર કાર્યક્રમ નહીં હોય કે જેમાં એમણે શૌચાલયની જરૂરિયાત ઉપર ભાર નહીં મૂક્યો અને એ દિશામાં મક્કમ નિર્ણયો અને ક્યારેય એણે સંકોચ નથી અનુભવ્યો કે શૌચાલય જેવી વાત મુખ્યમંત્રી પદેથી કરવા માટે. અને ગુજરાતે એમાં બહુ જ્વલંત કામગીરી પણ કરી બતાવી છે. જી, પણ કેતનભાઈ, વાત કરવામાં આવે કે જે કેટલાક ક્રાઇસિસ ઊભી થઈ ગુજરાતમાં, આપણે પાટીદાર આંદોલનની વાત કરીએ કે હમણાં ઉનામાં બનેલી ઘટનાની વાત કરીએ, તો આ બંને સિચ્યુએશન્સને એમણે કઈ રીતે હેન્ડલ કરી, આપ કઈ રીતે મૂલવો છો? જો આપણે પહેલા જ ચર્ચા કરી કે દરેક પરિસ્થિતિને જોવાના બે પહેલા હોય છે. એક તો તમે એને રાજકીય દ્રષ્ટિકોણથી કઈ રીતે નિર્ણય લો છો, ને એક બંધારણીય વડા તરીકે, રાજ્યના એક મુખ્યમંત્રી તરીકે તમારી જવાબદારી શું છે, બંધારણના જે સ્પષ્ટ એના નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખીને તમે કેવા નિર્ણયો લો છો. હું એવું વ્યક્તિગત રીતે માનું છું કે આનંદીબેને પટેલ આંદોલન હોય ખાસ કરીને, એમાં બંધારણીય રાજ્યના વડા તરીકે એમણે બહુ પહેલેથી મક્કમ વલણ રાખ્યું હતું કે ભાઈ અમુક નિર્ણયો રાજ્ય પ્રજામાં વર્ગ વિગ્રહ ન થાય અથવા તો પ્રજામાં એક પ્રકારનું જ્ઞાતિવાદનું પહેલું ન ફેલાય, એટલે એણે અમુક નિર્ણયોમાં એ પોતે મક્કમ રહ્યા છે. ને એમણે એ મક્કમતાના નિર્ણય ફ્રોમ ડે વન, જ્યારે ઓગસ્ટ 2015માં પાટીદાર આંદોલનની શરૂઆત થઈ ત્યારથી એમણે બતાવ્યું છે. કદાચ એ પક્ષને કે સરકારને રાજકીય રીતે ક્યાંક નુકસાનકારક થયું હોય તો પણ એમણે બંધારણીય રીતે જે પોતાની ફરજમાં આવે છે એને ક્યાંય એને જેને કહેવાય ને કે આપણે એનાથી ક્યાંય એ ચાતરા નથી, એને રસ્તો એનો ચાતરો નથી. હું એવું માનું છું કે કદાચ એના જે રાજકીય પરિણામો આવે એ એમણે વ્યક્તિગત રીતે ભોગવવાની તૈયારી સાથે પણ પોતાની મક્કમતા દર્શાવી છે. પણ હવે આપણે વાત કરીએ કે ગુજરાતનું નેતૃત્વ હવે કોણ સંભાળશે, કયા સંભવિત નામો લાગે છે? અત્યારે જે કોઈ નામો આવે છે, તમે ભૂતકાળમાં જાઓ તો ભૂતકાળમાં જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રીથી પદેથી વિદાય થયા ત્યારે, અને ગુજરાતના શાસનમાં હંમેશા પટેલ વર્સિસ ક્ષત્રિય એ પ્રકારની લડાઈ ચાલતી આવી છે. અને જ્યારે જ્યારે આવી ક્રાઇસિસ આવે છે ત્યારે એવું મનાય છે કે પક્ષ હંમેશા વચગાળાનો રસ્તો અપનાવે છે, ન પટેલ ન ક્ષત્રિય. જે રીતે વિજયભાઈ રૂપાણીનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યું, કારણ કે પ્રદેશ પ્રમુખ વખતે પણ તમે જો સેમ ક્રાઇસિસ હતી, પટેલ ઉમેદવાર મૂકવો કે ક્ષત્રિય મૂકવો, પટેલ મૂકવો કે ક્ષત્રિય, અને બંને નહીં અને એક વચ્ચેના સમાધાનકારી ઉમેદવાર તરીકે વિજયભાઈ રૂપાણીનું નામ આવ્યું છે. અત્યારે પણ જે ચર્ચા આપણે હમણાં ગાંધીનગરમાં સંવાદદાતા સાથે વાત કરતા હતા ત્યારે પણ વિજય રૂપાણીનું નામ સૌથી વધારે અગ્રેસર ચર્ચામાં છે. ઓફકોર્સ બીજા 2-3 નામો છે, જેમ કે પુરુષોત્તમ રૂપાલા એક પક્ષના વરિષ્ઠ અગ્રણી છે અને બીજું સૌથી સિનિયોરિટીમાં આવે છે. બીજું પોતાની વક્તૃત્વ શક્તિ અને સંગઠન શક્તિના કારણે બીજેપીને 2017માં જીત પણ અપાવી શકે છે. નીતિન પટેલનું નામ ઘણા સમયથી ચાલી શકે છે. અત્યારે 2-3 નામો આવી રીતે ચર્ચામાં છે, પણ બહુ સ્વાભાવિક રીતે હું એવું માનું છું કે
પક્ષના વડા તરીકે ને પહેલા તરીકે નરેન્દ્રભાઈ જે નામ ઉપર પસંદગીનો કળશ ઢોળશે જી એ જ આવશે. જી, હવે શું લાગે છે આપને, બહુ સંક્ષિપ્તમાં જણાવશો કે ગુજરાતનું રાજકારણ હવે શું પરિવર્તન એમાં આવશે? આમ આદમી પાર્ટીની સક્રિયતા કોંગ્રેસ જે રીતે સક્રિય બની રહી છે અને જે સંજોગોમાં પાટીદારો અને દલિતોના આંદોલન વચ્ચે આનંદીબેનના રાજીનામાનો નિર્ણય આવ્યો છે, હું એ જોતા હું માનું છું કે ગુજરાતનું રાજકારણ બહુ ઝડપથી 2017ની નિર્ણાયક ચૂંટણી તરફ જઈ રહ્યું છે. જી, હવે સમાચારમાં હવે આગળ વધીએ. હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનવા જઈ રહ્યું હોવાની સચોટ વધામણી ખુદ મુખ્યમંત્રીએ ટ્વીટ વડે આપી છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા માટે સ્વચ્છ ગુજરાતનો મંત્ર અપનાવી તેમની સરકાર સૌનો સાથ લઈ ગંદકીને તિલાંજલિ આપશે. સ્વચ્છ સમાજનું નિર્માણ કરવાની નેમ ધરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેર કર્યું છે કે આગામી 2 વર્ષમાં ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત રાજ્ય બની જશે. ડોક્ટર બનવા માંગતી ગરીબ પરિવારની પ્રત્યેક દીકરીની મેડિકલ અભ્યાસક્રમની પૂરેપૂરી ફી પોતે ભોગવવાનો આનંદીબેન સરકારે નિર્ણય કર્યો છે. કન્યા કેળવણી નિધિમાં એકત્ર થયેલા 70 કરોડ રૂપિયાનો ઉપયોગ આ હેતુ માટે કરવો તેવું શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠકમાં નક્કી થયું હતું. ધોરણ 12માં 80%થી વધુ પર્સેન્ટાઇલ ધરાવતી એવી દીકરીઓ જેમના મા બાપની આવક 6 લાખ હોય તેમની અડધી ફી માફી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળે છે. હવે બાકીની અડધી રકમ ખુદ સરકાર ભોગવી લેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મેડિકલમાં ભણતી 667 દીકરીઓને ₹9 કરોડ 13 લાખની રકમ સહાય પેટે અપાઈ ચૂકી છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય ગરીબ પરિવારમાં રાહતનો આનંદ લાવશે તેમાં શંકા નથી. ગુજરાત માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે ઝારખંડના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ભગવતી પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ ભગવતી પ્રસાદ 2010થી ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. તે પૂર્વે તેઓ 2008માં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પદભાર સંભાળતા હતા. જસ્ટિસ ભગવતી પ્રસાદ માનવાધિકાર પંચના કાર્યકારી અધ્યક્ષ સુધીર સિંહા પાસેથી પૂર્ણકાલીન રૂપમાં પદભાર સંભાળશે. 1949માં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બહાદરામાં જન્મેલા જસ્ટિસ ભગવતી પ્રસાદની ન્યાય ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ રહી છે. તેઓ માનવાધિકાર પંચના 3જા પૂર્ણકાલીન ચેરપર્સન તરીકે પસંદગી પામ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જિલ્લામાં અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા, જેના કારણે ઘરની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો નવસારીમાં 119 મિલીમીટર, જલાલપુરમાં 104, ચીખલીમાં 66, વાંસદામાં 122 મિલીમીટર, ખેરગામમાં 101 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઈવે સહિત તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગાંધીનગર પાસેના માણસા ખાતે આવેલા પ્રાચીન વડલે 1.25 લાખ રુદ્રાક્ષના 10 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ નિમિત્તે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા શિવ ભક્તોએ આ વિશિષ્ટ શિવલિંગ ફક્ત 70 કલાકમાં તૈયાર કર્યું છે. શિવલિંગ ઉપર પાણીનો જ અભિષેક કરવામાં આવશે, જ્યારે દૂધને અલગ પાત્રમાં કાઢીને તેને આંગણવાડીના બાળકોને વિતરિત કરવામાં આવશે. ખાસ કરીને ઇલેક્ટ્રિક મોટર દ્વારા શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવશે. 70 કલાકમાં તૈયાર થયેલું આ શિવલિંગ 9.5 ફૂટ ઊંચું છે. તેનું વજન 220 કિલોગ્રામ છે, જ્યારે 220 કિલોગ્રામ રુદ્રાક્ષ અને 200 કિલોગ્રામ અન્ય મટીરિયલ્સ હોવાને કારણે તેનું વજન 620 કિલોગ્રામ જેટલું છે. માનસિક વિકલાંગોની ચેતનાને ઝંકૃત કરવા મુંબઈની અનામ પ્રેમ સંસ્થાએ નવતર પહેલ કરી છે. માનસિક વિકલાંગ સમુદાયના બાળકો અને મોટેરાને આ જૂથ વાંસળીના મધુર સ્વર સંભળાવે છે. જામનગરમાં તાજેતરમાં જ આવો એક કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રસ્તુત છે એક અહેવાલ. માનસિક રીતે વિકલાંગ બાળકોની સમસ્યા સમાજ માટે પડકારરૂપ છે, ત્યારે મુંબઈની એક અનામ પ્રેમ સંસ્થા આવા બાળ સમૂહને વાંસળીના સૂર સંભળાવીને તેમની મનોદશામાં પરિવર્તન લાવવા પ્રયાસ કરી રહી છે. જામનગરમાં પહેલી જ વાર વિકલાંગ બાળકો માટે આવો કાર્યક્રમ યોજાઈ ગયો. પંડિત કેશવજી ગિંડડે
અને બાળ કલાકારો દ્વારા થયેલા વાંસળી વાદનને માનસિક વિકલાંગ બાળકો અને તેમના પરિવારજનોએ માણ્યો હતો. દસ ફૂટની વાંસળીને પણ વાગતા આ લોકોએ સાંભળી હતી. મુંબઈની અનામ પ્રેમ સંસ્થા ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીના સૂરથી વિકલાંગોને પ્રભાવિત કરવા વિવિધ કાર્યક્રમો યોજતી રહી છે. ઉજ્જૈન, અયોધ્યા અને બેંગલુરુ સહિતના શહેરોમાં પણ આ કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે. આ વાંસળીનો પ્રોગ્રામ જે અમે કર્યો છે એ અમારા માટે એક બહુ મોટો પ્રયોગ છે. આ છોકરાઓ માટે, વિકલાંગો માટે અમે કંઈક અમારી તરફથી કરી શકીએ, સમાજને અમે કંઈક આપી શકીએ, એનો આ એક પ્રયત્ન હતો. आज जामनगर में अनाम प्रेम ने जो बांसुरी वादन का कार्यक्रम आयोजित किया हुआ है, उसमें हम श्री कृष्ण की बांसुरी की खोज में 3 बांसुरी का प्रयोजन किया था. एक चैतन्य वेणु जो 1 इंच नाम के 1 इंच लंबाई की है, दूसरी केशव वेणु वो 1 मीटर लंबाई की है, और अनाहत वेणु जो 12 फीट लंबाई की है. દ્વારકાધીશ નજીક જ આવેલા જામનગરના વિકલાંગો વાંસળીના સૂરમાં ખરેખર ખોવાઈ ગયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરતના નવસારી રોડ ઉપરના સચિન સ્લમ બોર્ડની જર્જરિત ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. 23 જુલાઈના રોજ પ્રથમ ઘટના ઘટી હતી. ત્યારબાદ એક પછી એક એમ 4 ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઇમારતોમાં રહેતા લોકો આ ઘટનાને પગલે બેઘર બની ગયા હતા, જેથી લોકો રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાની માગણી સાથે કલેક્ટર કચેરી પર પહોંચી ગયા હતા. સુરતના કલેક્ટરે તેમને સાંભળ્યા હતા, તેમજ તાત્કાલિક ધોરણે બેસ્તાણ વિસ્તારના સરકારી આવાસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. 1 વર્ષમાં ધરાશાયી થયેલી ઇમારતોના બદલે નવા મકાનો બનાવીને તેમનો ફરી વસવાટ કરવાની પણ કલેક્ટરે તમામને ખાતરી આપી હતી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા અમારા અહેવાલ પર. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વરિષ્ઠ નેતાઓને સંબોધીને રાજીનામાની ઓફર કરી હતી. મુખ્યમંત્રીએ ફેસબુક તેમજ ટ્વિટર પર પોસ્ટ મૂકી પોતાને મુખ્યમંત્રી પદની જવાબદારી પરથી મુક્ત કરવા અપીલ કરી હતી. આ સાથે જ એમની આ પોસ્ટને ખૂબ જ ઓછા સમયમાં હજારો લોકોએ પ્રતિક્રિયા આપી હતી, તો ટ્વિટર અને ફેસબુક પર #આનંદીબેન પટેલ નંબર 1 પર ટ્રેન્ડ થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને 15 ઓગસ્ટના પ્રજાજોગ સંબોધન માટે 125 કરોડ દેશવાસીઓને પોતાના વિચારો શેર કરવા અપીલ કરી હતી. સ્માર્ટફોન ધારકો નરેન્દ્ર મોદી એપ પર તેમજ વેબસાઇટ www.narendramodi.in અથવા www.mygov.in પર જઈ પોતાના વિચારો શેર કરી શકે છે. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તુરંત ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ શું વાત કરવી જોઈએ એના મુદ્દાઓ જણાવ્યા હતા. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાથવણાટથી બનેલી સિલ્ક સાડી પહેરીને પોતાનો ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં તેમણે આનંદીબેન પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, શિવરાજસિંહ ચૌહાણ અને કિરણ બેદીને ટેગ કર્યા હતા. હાથવણાટ વસ્ત્રોને પ્રોત્સાહિત કરવા માટે લોકોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે આપ પણ આપનો આવો ફોટો શેર કરો. ત્યારબાદ હજારો લોકોએ હાથવણાટના વસ્ત્રોમાં પોતાના ફોટો શેર કર્યા હતા, તો #wearhandloom ટ્વિટર પર ટ્રેન્ડ થયું હતું. ક્રિકેટ બાદ લોકોમાં અત્યંત લોકપ્રિયતા મેળવનારી કબડ્ડીની લીગ મેચની સિરીઝ પ્રો કબડ્ડી 2016ની ફાઇનલ મેચ ગઈકાલે પટના પાયરેટ્સ અને જયપુરની ટીમ પિંક પેન્થર વચ્ચે રમાઈ ગઈ, જેમાં પટના પાયરેટ્સ જયપુર પિંક પેન્થરને હરાવી બીજી વખત ચેમ્પિયન બન્યું હતું. પરંપરાગત રમત ગણાતી કબડ્ડીની રમતે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને ગઈકાલની ફાઇનલ મેચ તો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર રહી હતી. તેથી ફેસબુક તેમજ ટ્વિટર પર #પ્રો કબડ્ડી ફાઇનલ ટ્રેન્ડ થયું હતું.
સોશિયલ મીડિયા ડેસ્ક પરથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.